આ નવી વસ્તુ પણ એડ કરવામાં આવી છે, દહીં સમોસા. અહીંયા તમને બધું મળી જશે, સેવ ખમણી, ખમણ, પૌવા, છાશથી માંડીને બધું. એટલે સમય ઇન્દોરી પૌવા. હા, ડેઈલીના રોજે રોજ. તમને એનો ટેસ્ટ કેવો લાગે? ટેસ્ટ જોરદાર, એક નંબર, કાંઈ ઘટે નહીં. મિત્રો, અહીંના પૌવા તો બહુ ખાસ ફેમસ છે, પણ અહીંના 3-4 આઈટમ એવી ફેમસ હતી જેનું વાત કરીએ ને તો અહીંના ખાસ નાયલોન ખમણ, સેવ ખમણી તો બહુ ફેમસ છે અને છેલ્લા 32 વર્ષ જૂના અને જાણીતા છે. અને અહીંયા છે ને એક નવી વસ્તુ એડ ઓન કરવામાં આવી છે, એ છે દહીં સમોસા. હવે હું વાત કરું રાજકોટના ફેમસ ઇન્દોરી પૌવા, એટલે કે સમીર ઇન્દોરી પૌવા, જે રાજકોટના મોટી ટાંકી ચોક મહાસાગર ટ્રાવેલ્સની એક્ઝેક્ટ સામે આવેલું છે અને 32 વર્ષ જૂના અને જાણીતા છે. અહીંયા છે ને એક જબરદસ્ત એક નવી આઈટમ ઉમેરવામાં આવી છે. આપણે નોર્મલી છે ને દહીં કચોરી છે, દહીં ઘૂઘરા છે તો બહુ ટેસ્ટ કર્યા છે, પણ અહીંના ખાસ હવે વાત કરું ને આજે તો મેં અહીંના ટેસ્ટ કર્યા દહીં સમોસા, જે નવી જ વસ્તુ ઉમેરવામાં આવી છે. અને હું બધાને પ્રિફર કરીશ કે જ્યારે પણ મોટી ટાંકી ચોકેથી નીકળો ને તો આ જગ્યા તમારા માટે બેસ્ટ રહેવાની છે સવારના નાસ્તા માટે, કારણ કે અહીંયા ઇન્દોરી પૌવા સાથે આપણને મસ્ત મજાની એક નવી આઈટમ મળે છે, એ છે દહીં સમોસા. આ સાઈના દહીં સમોસા જે હું ટેસ્ટ કરવાનો છું. પહેલાં તો જુઓ એક બાઈટ. સિરિયસલી તમને એક વખત તો સજેસ્ટ કરીશ કે અહીંના દહીં સમોસા તમે ટેસ્ટ કરવા આવજો જરૂર. આપણને અહીંયા છે ને મસ્ત મજાની છાશ એટલે કે ઘોરવું પણ આપણે ઓપ્શનમાં મળે છે. હવે અહીંના પ્રોપર ટાઈમિંગની વાત કરો ને તો સવારે મોર્નિંગમાં 5:30 થી લઈને બપોરના 1:30 વાગ્યા સુધી. અને પ્રોપર એડ્રેસની વાત કરું ને તો રાજકોટના મોટી ટાંકી ચોક મહાસાગર ટ્રાવેલ્સની એક્ઝેક્ટ સામે. અને અહીંયા વિઝિટ કરવાનું ખાસ એટલે કહીશ કારણ કે 32 વર્ષ જૂના અને જાણીતા ને એક જ ટેસ્ટ નિરંતર આપણને અહીંયા મળે છે. તો મોર્નિંગ નાસ્તા માટે હું તમને પ્રિફર કરીશ અને ખાસ સજેસ્ટ કરીશ આ જગ્યાની.